24 કલાક બાદ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે। માત્ર હળવો વરસાદ જ નહીં, પરંતુ ગાજવીજ અને વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં સક્રિય થયેલા મજબૂત પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં આ મોટો ફેરફાર જોવા મળશે। આ વરસાદી રાઉન્ડ 30 મેની રાત્રિથી શરૂ થઈને 4 જૂન સુધી ચાલશે, જેમાં અમુક વિસ્તારોમાં વાવણી લાયક 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે। તોફાની પવન અને આંધીની ચેતવણી। હવામાન વિભાગ અને મોડલ્સના અનુમાન અનુસાર આ તોફાન દરમિયાન 40 થી 50 કિલોમીટર અને અમુક સમયે ઉત્તર ગુજરાતમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવનો ફૂંકાઈ શકે છે। તીવ્ર મેઘગર્જના, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા ભડાકા સાથે આવનારા આ તોફાનને કારણે વીજ પુરવઠો ખોરવાઈ શકે છે, નબળા વૃક્ષો ધરાશાયી થઈ શકે છે અને કાચા છાપરા ઉડી જવાની પણ આશંકા છે। જિલ્લાવાર વરસાદની વિગતવાર આગાહી। ઉત્તર અને પૂર્વ ગુજરાત સૌથી વધુ અસર। 30 મેની મોડી રાત્રિ અને વહેલી સવારથી જ બનાસકાંઠા, પાલનપુર, આબુ, અંબાજી, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા અને મહીસાગરના વાતાવરણમાં પલટો આવશે। 31 મેના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ એમ 3 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સાબરકાંઠા, પાટણ અને પંચમહાલમાં પણ તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાત 30 મેની રાત્રિ દરમિયાન અમદાવાદના પૂર્વીય વિસ્તારો સહિત ખેડા, નડિયાદ, લુણાવાડા, ગોધરા અને દાહોદમાં વરસાદ શરૂ થઈ શકે છે, જ્યારે વડોદરા અને આણંદમાં મોડી રાત્રિ હવામાન પલટાશે। 1 જૂનના રોજ અમદાવાદ, વડોદરા અને આણંદ પંથકમાં વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાત ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરના સરહદી તેમજ પૂર્વ લાગુ વિસ્તારોમાં 31 મેથી 3 જૂન દરમિયાન ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 1 જૂનના રોજ છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં 30 મેથી પલટો આવવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે, જો કે 1 અને 2 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું વધશે, જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ નોંધાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। આગાહીકાર અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 30 મેથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પ્રચંડ પવન અને આંધી વંટોળ સાથે મેઘગર્જનાનો રાઉન્ડ શરૂ થશે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડશે, તેમજ લોકલ લેવલની સિસ્ટમને કારણે વીજળી પડવાની ઘટનાઓ પણ બની શકે છે, જેથી નાગરિકોની ખાસ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। રીનિંગ ચોમાસું 2026 અંગે મહત્વની અપડેટ। કેરળમાં ચોમાસાનું આગમન। આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું બેસવાની આશા હતી, પરંતુ પાછલા 2-3 દિવસથી પ્રગતિ અટકી જતા વિલંબ થયો છે। હવે તે 3 જૂન પહેલા ગમે ત્યારે કેરળમાં દસ્તક આપી શકે છે। ગુજરાતમાં ચોમાસું। કેરળમાં વિલંબ થવાના કારણે ગુજરાતમાં ચોમાસું થોડું મોડું એટલે કે 15 જૂનથી 20 જૂનની વચ્ચે બેસે તેવી સંભાવના છે। નબળા ચોમાસાનો વર્તારો। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના મે મહિનાના નવા અંદાજ મુજબ વર્ષ 2026નું ચોમાસું સામાન્ય કરતાં થોડું નબળું રહી શકે છે। અગાઉ એપ્રિલમાં 92% વરસાદની આશા હતી, જે નવા મોડેલ મુજબ 4 મહિનામાં કુલ 90% આસપાસ રહેતા ગુજરાતમાં ચોમાસું સામાન્યથી ઓછું રહેવાનો વર્તારો છે। હાલમાં અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ મોટું દરિયાઈ વાવાઝોડું બને તેવી શક્યતા નથી। ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન, સાવધાન, સાવધાન। જી હા દર્શક મિત્રો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તૂફાન, વંટોળ, ભયંકર તોફાની પવનની તીવ્રતા સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। સિસ્ટમો દિશા બદલીને રાજસ્થાનના ક્ષેત્રમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર મોટા વળાંક લેવાની સાથે દિશાની અંદર મોટો પલટાવ લઈને સંપૂર્ણ ગુજરાતમાં ખેદાન મેદાન મચાવવા માટે સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે। તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો। ચારે દિશાઓમાંથી આંધી, તૂફાન અને ધૂળની ડમરીઓ ઉડતી હોય તેવો તોફાની પવન હાલ ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે। જો આપણે તારીખોની વાત કરીએ તો ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે। 31 તારીખ દરમિયાન જૂન મહિનાની 1લી તારીખ, 2જી તારીખ, 3જી તારીખ અને આવનારી 4થી તારીખ, આમ આગામી 5 દિવસ સુધી ગુજરાતના તમામે તમામ ક્ષેત્રોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને
ફક્ત વરસાદ નહીં પરંતુ વરસાદની સાથે ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારા ગાજવીજ વધતી હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાનું પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તો આજે આપણે માહિતી મેળવીશું કે ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ, ગુજરાતના હવામાનમાં કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની સાથે કયા ક્ષેત્રમાં તૂટી પડવાનો છે વરસાદ, કયા કયા પંથકોની અંદર વાવાઝોડાની ભયંકર ગતિવિધિઓ જોવા મળી રહી છે, કયા ક્ષેત્રમાં વાવાઝોડું સક્રિય થવાની સાથે કેવું ખેદાન મેદાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર જોવા મળશે કે નહીં તે ઉપરાંત આપણે જાણીશું કે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં અને અરબી સમુદ્રના દરિયામાં તોફાન સક્રિય થવા પાછળનું કારણ શું છે અને આ સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર કેવી અસરો પહોંચાડતી જોવા મળવાની છે, કયા કયા વિસ્તારમાંથી નવું દબાણ સક્રિય બનીને દિશાઓ બદલીને આગળ વધતું હોવાને લઈને ગુજરાતના કયા કયા ક્ષેત્ર, કયા વિસ્તારોને, કયા જિલ્લાઓની અંદર ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવેલા નકશાઓ ઉપરથી આપણે સચોટ અને ચાચી માહિતી મેળવવાના છીએ. તે ઉપરાંત ચોમાસાની ગતિવિધિઓ એક તરફ નબળી પડતી હોય તો બીજી તરફ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને કયા વિસ્તારમાં જોર દર્શાવી રહ્યું છે જેની પણ A to Z સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. ગુજરાતના વિસ્તારમાં કેમ તોફાની પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે, કેટલા દિવસ સુધી ગુજરાતની અંદર આવું હવામાન જોવા મળવાનું છે, હવામાન ખાતા દ્વારા શું આગાહી કરવામાં આવી છે, તો આંબાલાલ પટેલ દ્વારા પણ શું નવું પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવ્યું છે, જે અંગે પણ સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. સૌપ્રથમ તમે અહીંયા લાઈવ જોઈ શકો છો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં એક સાથે બંને સિસ્ટમો સક્રિય બનીને તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે. જો આ બંને સિસ્ટમોની સવિસ્તૃત વિગત મેળવીએ તો અરબી સમુદ્રના દરિયાની અંદર અત્યારે UCA સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું ભયંકર દબાણ સક્રિય બની રહ્યું છે, જેની અસરને લઈને 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના અરબી સમુદ્રના આ સંપૂર્ણ ક્ષેત્રમાં બંગાળની ખાડીના દરિયાની અંદર 3.1 કિલોમીટરથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં ભયંકર ઘેરાવો સક્રિય બનીને આ વિસ્તારોમાં આવી રીતનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે. આ બંને સિસ્ટમોને લઈને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદના વિસ્તારમાં, કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બેંગલવી, મુંબઈના વિસ્તાર, ગોવાના ક્ષેત્રની અંદર અને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર આ બંને સિસ્ટમોને લઈને મોટા પલટાવ સાથે માવઠાનું ભયંકર તાંડવ જોવા મળી રહ્યું છે. તો ક્યાં પહોંચ્યું છે અત્યારે વાવાઝોડું તમે જોઈ શકો છો. આ સંપૂર્ણ ભારતનો વિસ્તાર છે અને ભારતના વિસ્તારથી પૂર્વ દિશાની અંદર અત્યારે વાવાઝોડું પોતાની ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ આ વાવાઝોડું તુર્બેટના ક્ષેત્રની અંદર, ફિલિપાઇન્સના વિસ્તારોની અંદર અને તાઇવાનના ક્ષેત્રની અંદર ભયંકર ગતિવિધિઓ દર્શાવતું હોય તેમ આ વિસ્તારોમાં આવી રીતનો ઘેરાવો મજબૂત બનાવીને ફિલિપાઇન્સ અને તાઇવાન દેશની અંદર તબાહી મચાવી રહેલું જોવા મળ્યું છે. જો કે વાવાઝોડાના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અરબી સમુદ્રના વિસ્તાર સુધી પોતાની હળવી અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ધીમે ધીમે તોફાન સક્રિય બનવાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનો એક ભયંકર ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ અત્યારે મેપની અંદર જોઈ શકો છો, જોધપુરનો ક્ષેત્ર, નવી દિલ્હીના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપનું તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. આ તમામ ક્ષેત્રમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી સિસ્ટમ વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર, કચ્છના વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં
આ સિસ્ટમની તોફાની અસરો વધવાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની અવર જવર વધતી હોય તેમ બોટાદના જિલ્લામાં ગઢડાના સંપૂર્ણ પંથકમાં સોનગઢના ક્ષેત્રથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ગુજરાતની અંદર ત્રાટકતો જોવા મળવાનો છે. ખડસલિયા, તળાજા, પાલીતાણા, અમરેલીના વિસ્તારથી બગસરાના ક્ષેત્રમાં, ધારીના તમામ ક્ષેત્રથી કુંડલાના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ બનતું જોવા મળ્યું છે. મહુવા, રાજુલા, તુલસીશ્યામ, ઉના, કોડીનાર ને વેરાવળના પંથકની અંદર પણ દરિયામાંથી આગળ વધતી સિસ્ટમને લઈને તોફાન સક્રિય થવાની સાથે વાદળોનું ઝુંડ ઘેરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. જૂનાગઢનો વિસ્તાર, ગોંડલના ક્ષેત્ર, ભાનવડના ક્ષેત્ર અને પોરબંદરના તમામ વિસ્તારોની અંદર ધીમા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દ્વારકાના ક્ષેત્રથી જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારમાંથી એક સાથે ત્રણ વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ભર ઉનાળા દરમિયાન વરસાદને માવઠાનું જોર વધતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં સિસ્ટમની અરબી સમુદ્રમાંથી ભયંકર ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે. જો આપણે ગુજરાત રાજ્યની અંદર પવનની તીવ્રતાની વાત કરીએ તો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના તમામ ક્ષેત્રમાં આંધી, વંટોળ, તુફાન સાથે ભયંકર પવનો ફૂંકાવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. જેને લઈને કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હળવો વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળી રહી છે. ગાંધીધામ, વાડેલી, માંડવી, નળિયા, લખપત, ખાવડ અને રાપર ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ કચ્છ ઉપર બની રહેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર પણ અત્યારે રાજસ્થાનના ક્ષેત્રમાંથી આવતી નવી સિસ્ટમોની અસરને લઈને પલટાવ આવી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં હવાનું હળવું દબાણ અસર દર્શાવી રહ્યું છે. જેમાં વાવથરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારની અંદર ધીમી ધારે હળવા વરસાદની આગામી 3 કલાકની અંદર મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ગરમીની સાથે સાથે હવે પછી વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અહેમદાબાદનો ક્ષેત્ર, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં ધીમી ધારે હળવા વરસાદ વરસવાને લઈને આજની રાત્રિ દરમિયાન મોટી આગાહી મધ્ય ગુજરાતના આ તમામ જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને તોફાની દબાણ દર્શાવી રહ્યા છે. જેમાં હવે પછી વલસાડના ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તેની આજુબાજુનો વિસ્તાર એટલે કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આમ દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતમાં આજથી લઈને આગામી 4 તારીખ સુધી ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાની ભયંકર એન્ટ્રી ગુજરાતમાં થતી હોય તેમ ગાજવીજ તોફાની પવન સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં એક સાથે તોફાન સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે સંપૂર્ણ ભારત દેશનો નકશો જોઈ શકો છો. જેમાં આ વિસ્તારે બંગાળની ખાડીનો વિસ્તાર છે અને આ વિસ્તારે અરબી સમુદ્રનો વિસ્તાર છે અને આ આપણું ગુજરાત આવેલું છે. સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે દિશાઓ બદલીને અત્યારે રાજસ્થાનના ક્ષેત્રની અંદર અને નવી દિલ્હીના વિસ્તારોની અંદર આવીને ભયંકર અસરો દર્શાવતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પણ તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે. એક તરફ બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને ત્રીજી બાજુ ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે અહીંયા પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં
સક્રિય બનતું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે પછી પોતાની અસરને દબાણ દર્શાવતું હોય તેમ બંગાળની ખાડીમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 7.6 કિલોમીટરના વિસ્તાર એટલે કે આ તમામ ક્ષેત્રની અંદર જેમાં 1.7 થી લઈને 7.6 કિલોમીટરના આ તમામ ક્ષેત્રની અંદર આ સિસ્ટમનો તોફાની ઘેરાવો બનતો હોય તેમ અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધી રહ્યું છે. તેવી જ રીતે અરબી સમુદ્રની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસર અને ગતિવિધિઓને લઈને આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્ર જેમાં 3.1 કિલોમીટરનો વિસ્તાર એટલે કે અરબી સમુદ્રની અંદર આ તમામ ક્ષેત્રની અંદર જેમાં 3.1 કિલોમીટરના આ એરિયાની અંદર ભયંકર દબાણ સક્રિય થવાની સાથે અત્યારે સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર પણ તોફાની ગતિવિધિઓ વધવાની સાથે સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. હાલ ચોમાસુ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યું છે. જો કે હજી પણ વિધિવત રીતે ચોમાસાનું આગમન કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા નથી મળ્યું, પરંતુ આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસાનું આગમન દક્ષિણ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ત્યારબાદ ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર આવનારી 15 થી લઈને 20 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન ગુજરાતમાં જોવા મળે તેવી હાલ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત વાસીઓ આવનારી 24 કલાક માટે ઘરના બારી બારણા બંધ કરીને ખાસ તૈયાર રહેજો, કારણ કે ભારતીય હવામાન વિભાગની પણ તાજી લેટેસ્ટ આગાહીઓ સામે આવી રહી છે, જેમાં ગુજરાતના જિલ્લાઓના નકશાઓ જાહેર કરીને કયા કયા વિસ્તારોમાં કેવું વરસાદનું સંકટ વધવાનું છે જેની જિલ્લાઓને લઈને ચચોટ ચાચીને લેટેસ્ટ માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર ફક્ત વરસાદ નહીં પરંતુ ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા અને હવે પછી વાદળો ફાટતા હોય તેમ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય થવાને લઈને ગુજરાતમાં હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું તોફાન વધવાને લઈને અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે તારીખો પ્રમાણે સવિસ્તૃત તમામ માહિતીઓ પણ દર્શાવવામાં આવી રહી છે. નવી માહિતીના ભાગરૂપે ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમનું તોફાન વધવાની શરૂઆતો જોવા મળવાની છે, જેમાં આવનારી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્ર, મધ્ય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના અમુક પંથકથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ સાથે વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળવાનો છે. તેથી ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના વિસ્તારમાં શરૂ થતો જોવા મળવાનો છે. તો જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તારમાં ઘોર અંધારપટ, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી ગુજરાતમાં માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યની અંદર એકંદરે તીવ્ર તડકો અને ભીષણ ગરમીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે લોકો મે મહિનાની અંદર ભીષણ ગરમીમાંથી હવે પછી રાહત મળવાની રાહ જોઈને બેઠા હોય તેમ ચોમાસાની કાકડોળે રાહ જોઈને લોકો બેઠેલા જોવા મળ્યા છે. હાલ હવામાનની અંદર આવી રહેલા મોટા પલટાવને લઈને ચોમાસું ધીમે ધીમે પોતાની દિશાઓ બદલતું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના તાજા લેટેસ્ટ અહેવાલ પ્રમાણે હાલ ચોમાસું અરબી સમુદ્રના દરિયામાં આગામી 2 થી 3 દિવસ સુધી આગળ વધે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારમાં ભર ઉનાળા દરમિયાન વરસાદીય માહોલ અને બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. ચોમાસાની ગતિ આગળ વધવાની સાથે સાથે નબળી પડતી હોય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને આજરોજ ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર અને ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ તમામ વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જોકે આવતીકાલના રોજ પણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ અરવલ્લી, દાહોદ, મહીસાગરના વિસ્તારમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસે તેમ અનેક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટની સાથે વરસાદની તીવ્ર આગાહીઓ કરવામાં આવી છે. ફક્ત ગુજરાતની અંદર આજે નહીં પરંતુ આવનારી 31 તારીખના રોજ પણ વરસાદના સંકટની આગાહી કરવામાં આવી રહી છે. જૂન મહિનાની 1લી તારીખ
જૂન મહિનાની 2જી તારીખના રોજ, જૂન મહિનાની 3જી તારીખના રોજ અને જૂન મહિનાની 4 તારીખના રોજ ગુજરાતમાં કયા કયા ક્ષેત્રમાં કેવો વરસાદ વરસશે, જેની જિલ્લાઓને લઈને વિગતસર સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ હવે પછી તોફાની પવનોની લહેરો ઉઠવાની આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનો ફૂંકાવાની સાથે માવઠું ગુજરાતમાં તૂટી પડતું જોવા મળવાનું છે. તો આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ માટે રહેજો તૈયાર. આપણે જિલ્લાઓ તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજાની ધબધબાટી જોવા મળવાની છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીના વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. વીજળીના ચમકારાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતના અમુક ક્ષેત્રો પર પણ તોફાન વધી રહ્યું છે, જેમાં મહીસાગરનો વિસ્તાર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર આજે આંધી વંટોળ સાથે તોફાની પવનોની ભયંકર વકીઓ અને બદલાતા હવામાન વચ્ચે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો વિસ્તાર એટલે કે ગીર સોમનાથના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાઓની સાથે દીવના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા, થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના તીવ્ર જોર સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. વલસાડના વિસ્તારની અંદર પણ આજની રાત્રિ દરમિયાન વરસાદને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો હવે પછી આવનારી 31 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સાથે કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌપ્રથમ ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લાઓની માહિતી મેળવીએ. અરવલ્લીનો ક્ષેત્ર, મહીસાગરનો વિસ્તાર અને દાહોદના અત્યારે સરહદીય જિલ્લાઓની અંદર આવનારી 24 કલાકની અંદર ભયંકર ગાજવીજનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને આ 3 જિલ્લામાં મેઘરાજાની સવારી ધબધબાટી બોલાવતી હોય તેમ અરવલ્લી, મહીસાગર અને દાહોદના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદની તોફાની બેટિંગ જોવા મળવાની છે. જોકે બનાસકાંઠાની અંદર સાબરકાંઠા, મહેસાણા, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, નર્મદાના તમામ ક્ષેત્રની અંદર, તાપી, ડાંગ, વલસાડના ક્ષેત્રથી ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ માવઠાનું તોફાન સક્રિય બનવાની આવનારી 24 કલાક માટે શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં નવા મહિનાની શરૂઆતની સાથે એટલે કે 1 જૂનની શરૂઆતની સાથે રોહિણી નક્ષત્રનું દબાણ ગુજરાતમાં વધતું હોય તેમ 1 જૂનથી ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મેઘરાજાની તોફાનીને તાંડવવાળી બેટિંગ જોવા મળી શકે છે. આમ ગુજરાતમાં આગામી 1 તારીખના રોજ ભારેથી અતિ ભયંકર થંડરસ્ટ્રોમ સાથે હવે પછી વરસાદનું સંકટ વધવાને લઈને બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારમાં, કચ્છના ક્ષેત્રથી પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગના વિસ્તારથી નવસારીના વિસ્તારની અંદર અને દમણના વિસ્તારોની અંદર આગામી 1 તારીખના રોજ વરસાદની સાથે સાથે ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, 2 તારીખના રોજ પણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ સાથે મેઘરાજાનું તાંડવ તૂટી પડે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું સૌથી વધારે દબાણ વધતું જોવા મળવાનું છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરતના વિસ્તારોથી લઈને તાપીના ક્ષેત્રમાં ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારની અંદર 2 તારીખના રોજ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદના વિસ્તારમાં, અહેમદાબાદના વિસ્તારોની અંદર તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્ર શક્યતાઓ 2 તારીખના રોજ દર્શાવવામાં આવી છે. કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની સાથે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર 3 તારીખને 4 તારીખના રોજ પણ ભયંકર ગાજવીજ સાથે
વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં 3 તારીખના રોજ કયા વિસ્તારોમાં વરસાદ વરસશે તેની જિલ્લાઓને લઈને વિગત મેળવીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગરના તમામ ક્ષેત્રમાં, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર 3 તારીખના રોજ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને 4 તારીખના રોજ ગીર સોમનાથના વિસ્તારમાં, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર આગામી 4 તારીખના રોજ વરસાદ વરસશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, ખેડાના વિસ્તારથી અહેમદાબાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાન સક્રિય થવાની સાથે સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમના તીવ્ર દબાણને જોતા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 4 તારીખ સુધી તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ સક્રિય બને તેવી ભારતીય હવામાન વિભાગને તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે.